ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ હવે ભુજની કે પટેલ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે અને પટેલ સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને છેતરવામાં આવી રહ્યા છે। ભુજ લેવા પટેલ 24નો એક લેટર વાયરલ થયો છે અને જેમાં હોસ્પિટલમાં દર્દી પાસેથી રિપોર્ટના નામે 85,000 રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। કે પટેલ હોસ્પિટલમાં સારવાર માટે કરસનભાઈ પટેલ નામના દર્દીનો કાર્ડિયોગ્રાફ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને જેમાં રિપોર્ટ નોર્મલી 8,000 રૂપિયાનો હોય છે, ત્યારે સીડીની અંદરનો રિપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો અને તેમાં 80 થી 90% બ્લોકેજ બતાવવામાં આવ્યું હતું અને જ્યારે કમ્પ્યુટરની અંદર રિપોર્ટ ચેક કરવામાં આવ્યો તો તેમાં 50% બ્લોકેજ બતાવાયું હતું। ત્યારે ડોક્ટરે રિપોર્ટ ચેક કર્યા બાદ આ રિપોર્ટ ખોટો હોવાનું જણાવ્યું હતું અને ફરીવાર રિપોર્ટ કરાવવાનું જણાવ્યું હતું। દર્દીએ બીજી વખત રિપોર્ટ કરાવ્યો અને જેના 80,000 રૂપિયા આપ્યા હતા। ગરીબ દર્દીને ડોક્ટરે કહ્યું હતું કે રિપોર્ટ કરાવવો પડશે અને ઓપરેશન કરવું પડશે। દર્દીએ મજબૂરીની અંદર રિપોર્ટ કરાવ્યો હતો અને ડોક્ટરે ઓપરેશનનું કહેતાની સાથે જ ઓપરેશનની તારીખ પણ આપી દેવામાં આવી હતી અને જે બાદ આ દર્દી ઓપરેશન કરાવવા માટે તૈયાર પણ થઈ ચૂક્યા હતા। જોકે વિવાદ સામે આવ્યા બાદ હોસ્પિટલે દર્દીનું ઓપરેશન કરવાનો ઇનકાર કરી દીધો। સીડીની અંદર 90% 80 થી 90% બ્લોકેજ બતાવે છે અને જ્યારે જે કોમ્પ્યુટરાઇઝ આ લોકો રિપોર્ટ બનાવે છે એની અંદર 50% બ્લોકેજ બતાવે છે। ત્યારે ડૉક્ટરે કીધું કે આ રિપોર્ટ ખરેખર ખોટો છે, તો રિપોર્ટ આ લોકો કે ફરી રિપોર્ટ કરો। ત્યારે ફરી રિપોર્ટ કરવા ગયા ત્યારે રિપોર્ટમાં ખરેખર 90% બ્લોકેજ બતાવતી હતી અને એ રિપોર્ટ ત્યારે સેકન્ડ ટાઈમનો રિપોર્ટ છે 80,000 રૂપિયાનો એ રિપોર્ટ। તો એ મજબૂરીમાં એ દર્દીને ગરીબ પરિવારને રિપોર્ટ કરવો પડે મજબૂરીમાં, કારણ કે એના દર્દીમાં એને તકલીફ હતી તો ડૉક્ટરે કીધું ઇમરજન્સી રિપોર્ટ કરવો પડશે, યા તો આપ ઓપરેશન જલ્દી કરવું પડશે। તો રિપોર્ટ કરાવ્યો, 80,000 રૂપિયા બિલ ચૂકવવામાં આવ્યું। એ ભાઈ આ હોસ્પિટલનું ઓપરેશન કરવા મંજૂર નહીં કરવામાં આવે એ હું તમને આપું છું, એમ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ મને જાણવા મળ્યું કે આવું કહેલું છે। ભુજમાં આવેલી કે પટેલ હોસ્પિટલનું પ્રાઇવેટ કંપની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવતાની સાથે જ કચ્છની ગરીબ જનતા લૂંટાઈ રહી હોવાનો મોટો આરોપ લાગ્યો છે। લેવા પટેલ સમાજના અગ્રણી રમેશ પટેલે આ જ હોસ્પિટલમાં મેડિકલ માફિયાઓને લઈ અને મોટો ખુલાસો કર્યો છે। ભુજની કે પટેલ હોસ્પિટલમાં દર્દીઓને અમદાવાદ સુધી લાંબા ન થવું પડે તેના માટે 200 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું। ત્યારે કચ્છી લેવા પટેલ 24 સેવા ટ્રસ્ટ દ્વારા અને સમાજના આગેવાનોએ હોસ્પિટલમાં દર્દીઓને લૂંટવાની અનેક ફરિયાદ બાદ તપાસની પણ માંગ ઉઠાવી છે। મારી એક એવી રજૂઆત છે કે આમાં સરકારને રજૂઆત કરવી જોઈએ અને સરકારમાં ઇન્વોલ્વ થવું જોઈએ। અહીંયાના કલેક્ટરને ઇન્વોલ્વ થવું જોઈએ, અહીંયાના ધારાસભ્યોને ઇન્વોલ્વ થવું જોઈએ, અહીંયાના સાંસદ સભ્યોને બી ઇન્વોલ્વ થવું જોઈએ અને અહીંયાના આરોગ્ય મંત્રી છે, અહીંયાના આરોગ્યની જે અમારી આપણે કચ્છ લેવલની જે ચલાવતી જે સંસ્થાઓ છે એમને સરકારની અંદર ખરેખર આ વાત પહોંચવી જોઈએ સત્ય